નમસ્કાર દોસ્તો, ગણેશ ગોંડલની મુશ્કેલી છે તે વધી શકે છે. હાઈકોર્ટની અંદર રાજકુમાર જાટના કેસને લઈને હાઈકોર્ટ છે તેણે સીસીટીવી ફૂટેજ જાળવી રાખવા અને સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા માટે હુકમ કર્યો છે. પોલીસને નોટિસ ફટકારી છે. આ સમગ્ર મામલો શું છે, કઈ રીતે રાજકુમાર જાટનું મોત થયું છે અને કઈ રીતે આ સમગ્ર મામલે આ ગણેશ ગોંડલ છે તેના ઉપર આરોપો લાગ્યા છે, આ તમામ કેસ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત. ગોંડલના રતનકુમાર, આ રતનકુમાર છે તે ઘણા વર્ષોથી અહીંયા પર ગુજરાતમાં ગોંડલની અંદર આ રતનકુમાર છે તે મૂળ રાજસ્થાનના છે, પરંતુ ઘણા સમયથી આપણા ગુજરાતના ગોંડલની અંદર પાઉંભાજીનો ધંધો કરે છે, દુકાન ચલાવે છે અને તેનો દીકરો છે તેનું નામ રાજકુમાર જાટ હતું. તે પણ રાજસ્થાનનો છે. આ રાજકુમાર જાટ છે તે ભણવામાં ખૂબ હોશિયાર હતો, જેના કારણે પોતાના પિતાને અને પોતાના કુટુંબને તેના ઉપર ઘણી બધી આશાઓ હતી, ઉમ્મીદો હતી અને તે પણ યુપીએસસી કરતો હતો, જેથી કરીને તે પોતાના પરિવારને આ ગરીબીમાંથી બહાર કાઢે. રાજકુમાર જાટ અહીંયા પર આવ્યો હતો પોતાના પિતાને ત્યાં, અને તેના પિતા રતનકુમાર છે તે પોતાના દીકરાના અભ્યાસમાં કોઈ ખલેલ ના પહોંચે તે માટે તેને ભાડે એક રૂમ રાખી દીધું, એક મકાન રાખી દીધું પોતાના ઘરની સામે. રાજકુમાર ત્યાં જ અભ્યાસ કરતો અને ત્યાં જ તે રહેતો હતો. પરંતુ 2 માર્ચનો દિવસ આવે છે. આ દિવસે રાજકુમાર છે તે એક મંદિરે દર્શન કરવા માટે જાય છે. તેને પોતાના પિતા છે તે બાઇક લઈને લેવા માટે જાય છે. રાજકુમાર અને આ બંને બાપ દીકરો છે તે બાઇક લઈને આવતા હોય છે. તેનો દીકરો રાજકુમાર જાટ છે તે આ બાઇક ચલાવતો હોય છે. એક બમ્પ આવે છે અને તેના પિતા તેની સ્પીડને લઈને તેને ટોકે છે, ત્યાં ઉતરી જાય છે. ત્યારબાદ આ બંને બાપ દીકરાઓ વચ્ચે રકઝક થાય છે, માથાકૂટ થાય છે. પરંતુ એ જે જગ્યા ઉપર ઊભા હોય છે ત્યાં જ ગોંડલના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય તેનું ઘર હોય છે. જી હા, ગીતાબા જાડેજા, જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાનું આ ઘર છે. ત્યાં જ આ લોકો વાતચીત કરતા હોય છે, માથાકૂટ કરતા હોય છે. ત્યાં અંદર ઘણા બધા તેના માણસો હોય છે, મતલબ ગાર્ડ હોય કે અન્ય કોઈ. એ લોકો આવે છે, આ પિતા પુત્રને અંદર લઈ જાય છે. ત્યારબાદ ખુરશી ઉપર બેઠે છે. આ સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે, પરંતુ ત્યાંથી આ બંને છે એવું મનાય છે કે 20 મિનિટ સુધી ત્યાં હોય છે, ત્યારબાદ તે નીકળી જાય છે. આ બાપ દીકરો ઘરે આવે છે. પિતા પોતાના ઘરે જાય છે અને દીકરો છે તેને જે રૂમ આપ્યો હતો ત્યાં સામે તેના ઘરની ત્યાં જતો રહે છે. પરંતુ સવાર પડે છે, પિતા પોતાના દીકરાને ઉઠાડવા માટે જાય છે, પરંતુ રાજકુમાર જાટ મળતો નથી. દિવસભર તેની શોધખોળ કરે છે. 3 તારીખે 3 માર્ચ ત્યારબાદ પોલીસ સ્ટેશને પોતાનો દીકરો ગાયબ થયો છે તેની ફરિયાદ ગુમશુદાની આપે છે. પોલીસ તપાસ કરે છે, પરંતુ રાજકુમાર મળતો નથી. એવું પણ કહેવાય છે કે તેના બેનરો ગુમશુદાના લગાવવામાં આવ્યા હતા જાહેર સ્થળોએ. થોડા દિવસનો સમય વીતે છે, મતલબ કે આ 2 થી 3 તારીખની ઘટના હતી. 9 તારીખે આ રતનકુમાર જાટ છે તેને પોલીસનો ફોન આવે છે કે સરકારી હોસ્પિટલ આવો, ત્યાં એક બોડી છે તેની ઓળખ કરવાની છે. એ પિતા ત્યાં જાય છે અને તેને બોડી બતાવે છે. એવું કહેવાય છે કે તેનો અકસ્માતમાં મોત થયું છે તેવું કહેવામાં આવ્યું. રતનકુમાર છે પોતાના દીકરાને બોડી જોઈને તે ભાંગી પડે છે, તે ચીસાચીસ કરી મૂકે છે. પરંતુ સવાલ એ હતો કે 2 તારીખના રાતનો દીકરો ગુમ થયો છે, 3 તારીખ સવારનો, અને 9 તારીખે તેની બોડી મળે છે, એ પણ અકસ્માતમાં. આ સમગ્ર મામલો ઘેરાયો. પોલીસનું એ પણ કહેવું હતું કે લાશ અહીંયા થોડા દિવસથી પડી હતી, મતલબ હોસ્પિટલની અંદર હતી, તેનો અકસ્માત થયો છે. સવાલ એ હતો કે કોણ કયા વાહને અકસ્માત કર્યો તેની કોઈ જાણકારી નહોતી. બીજી તરફ રતનકુમાર છે તે પોતાના દીકરાની હત્યા થઈ હોવાનો આક્ષેપ કરી રહ્યા હતા. પોલીસ તમામ સીસીટીવી ફૂટેજ છે તે ખગાડવાની શરૂઆત કરે છે. એવું મનાય છે કે 150 જેટલા સીસીટીવી ફૂટેજ ખતાડે છે, ક્યાંથી પસાર થયો હતો, કઈ જગ્યાએ, પરંતુ ક્યાંય પણ અકસ્માતના સીસીટીવી સામે નથી આવતા.
ત્યારે એક ટ્રક ડ્રાઈવરની જે ટ્રકો જ્યાંથી વાહનો પસાર થતા હતા પોલીસ તેના ચાલકોની પૂછપરછ કરી રહી હતી. તે ટ્રક ડ્રાઈવરે એવું કહ્યું કે આ 3 તારીખે રાત્રિના સમયે આ વ્યક્તિનું મેં જોયો હતો અકસ્માત, મતલબ એ પડ્યો હતો. ત્યારબાદ પૂછપરછ કરતા એ જાણવા મળે છે સીસીટીવીના આધારે કે એક બસ નીકળી હતી જેમાં મહાસાગર લખેલું હતું. આ બસના ચાલકની પોલીસ પૂછપરછ કરે છે તો એ સ્વીકારી લે છે કે મારી જ બસમાં એ ટકરાયો છે, મારા હાથે એક્સિડન્ટ થયું છે અને મને ડર હતો એટલે હું જત ભાગી ગયો તો બસ લઈને. આ બસ પણ પોલીસે કબજે કરી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જે પૂર્વ ધારાસભ્ય છે, જે ધારાસભ્ય છે તેના ઘરેથી જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એ માત્ર આ લોકો આવે છે અને ખુરશીમાં બેઠે છે ત્યારના જ હોય છે. એ ક્યારે જાય છે, ત્યાં શું થયું હતું, એવું કહેવાય છે કે 20 મિનિટ સુધીના આ લોકો બેઠા હતા પરંતુ તેના સીસીટીવી મીડિયાના હાથમાં તો નથી લાગ્યા. બીજી તરફ આ રતનકુમારનો આરોપ છે કે તેના દીકરાને તેની આંખોની સામે જ ત્યાં જ મારવામાં આવ્યો હતો એ જગ્યા ઉપર જ્યારે તેના ઘરે તે બેઠા હતા. ત્યારબાદ એ ત્યાં તેના માણસો હતા ધારાસભ્યના અને તેનો દીકરો જેનું નામ ગણેશ ગોંડલ છે તેણે પણ માર્યો હતો તેવું તેના પિતાનું કહેવું છે. તેના પિતાનું એ પણ કહેવું છે કે આ લોકોએ જ મારા દીકરાને મોતને ઘાટ ઉતાર્યો છે અને તેના કારણે તે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે આનું જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે રાજકુમાર જાટનું તો તેને 43 ઇન્જરી હોવાનું મનાય છે. જો કે આ 43 ઇન્જરી અકસ્માતમાં કઈ રીતે થઈ એ પણ મોટો સવાલ છે. જો કે એ પણ માનવું છે કે ઇન્જરીઓ એટલી બધી હોઈ શકે છે. સવાલ એ પણ છે કે તેના પ્રાઇવેટ પાર્ટ છે ત્યાં પણ ઇન્જરી હતી. જો બસમાં તે અથડાયો હોય, બસ સાથે અકસ્માત થયો હોય તો કઈ રીતે 43 ઇન્જરી છે પરંતુ પ્રાઇવેટ પાર્ટની અંદર ઇન્જરી થઈ છે, આ પણ એક મોટો સવાલ છે. નંબર 2 કે જે બસ ચાલકે આ સ્વીકાર્યું છે તેનું કહેવું છે કે હું ડરી ગયો તો, મેં કોઈને નહોતું કીધું, ભાગી ગયો હતો. પરંતુ એ બસનો જે માલિક છે તેનું કહેવું છે કે આના હાથે રાજકુમાર જાટનું મોત થયું છે અકસ્માતમાં તેવું પોલીસને બસ માલિકે બતાવ્યું. મતલબ કે આ કન્ફ્યુઝન છે અને કન્ફ્યુઝનમાં સવાલ આખરે એ છે કે રાજકુમાર જાટ છે તે પોતાના ઘરે સૂતો હતો ત્યાંથી કઈ રીતે બહાર નીકળ્યો અને બહાર નીકળ્યો તો એ બસ સાથે અકસ્માત થયો એ જગ્યાએ અકસ્માત થયો જ્યાં ક્યાંય સીસીટીવી હતા નહીં. પરંતુ સૌથી મોટો સવાલ એ છે આ કેસની અંદર કે પૂરા સીસીટીવી ફૂટેજ બહાર કેમ નથી આવ્યા? શું મીડિયાને એટલા જ સીસીટીવી ફૂટેજ આપવામાં આવ્યા છે જેટલા આપી શકાય? બાકીના સીસીટીવી ફૂટેજ ક્યાં છે એ પણ મોટો સવાલ છે. એટલા માટે જ કોર્ટે કહ્યું છે કે સીસીટીવી ફૂટેજ અને સ્ટેટસ રિપોર્ટ છે તે જાળવી રાખવામાં આવે. બીજી તરફ આજે રાજકુમાર જાટના પિતાનું કહેવું છે કે સીબીઆઈને કેસ સોંપવામાં આવે, નહીં તો આ જે પુરાવાઓ છે પણ થઈ શકે છે. જોકે હવે હાઈકોર્ટે આ સમગ્ર કેસની જે સુનાવણી છે તે જુલાઈ મહિનામાં યોજાવાની છે હાઈકોર્ટમાં કે સીબીઆઈ કેસ તપાસ સોંપશે કે કેમ અને હાઈકોર્ટ આ મુદ્દે શું નિર્ણયો લે છે તે પણ હવે જોવાનું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટનાને લઈને જાડેજા પરિવારની મુશ્કેલી વધી હોય તેવી પણ ચર્ચા થઈ રહી છે. દોસ્તો, આ કેસમાં સત્ય શું છે એ તો તપાસ બાદ જ બહાર આવશે. પરંતુ કોઈનો પણ દીકરો હોય, એ ગરીબ વ્યક્તિ હોય કે તવંગર હોય, દરેક માતા પિતાને પોતાનો વહાલસોયો દીકરો છે તે વહાલો હોય છે અને જ્યારે તેનું મોત થાય છે ત્યારે તેનાથી વિશેષ આ માતા પિતા માટે કરુણ દુઃખ બીજું કશું હોતું નથી. દોસ્તો, અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે. વિડીયોની અંદર જે કંઈ પણ માહિતી એકઠી કરી છે તે અમે યુટ્યુબની દેશની ખાનગી ચેનલો અને મીડિયા અને સોશિયલ મીડિયાના આધારે આ તમામ વિગતો છે તે એકઠી કરીને આપના સુધી આ વિડીયોના માધ્યમથી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આપ અગર અમારી ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી નમસ્તે ગીર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું ક્રાઇમની વધુ એક ઘટના સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.